મારું નામ કેયુર છે. અમે લંડનમાં સ્થાયી થયા છીએ. એ વખતે હું અપરિણીત હતો. મારી બહેન અનિતાની સગાઈ માટે અમે ઇન્ડિયા આવ્યા હતા. મારા મમ્મી પપ્પા પણ સાથે હતા. એક સાદગીભર્યા સમારંભમાં મારી બહેનની સગાઈ થઈ. એ વખતે સામે પક્ષેથી મારા જીજાજીના પરિવારમાંથી એક ખૂબસૂરત યુવતી પણ હાજર હતી. તે મને એકી ટસે જોયા કરતી હતી. મેં પણ એની સામે અપલક નજરે જોયું. મારો પરિચય થયો. એનું નામ સુજીતા હતું. સુજીતાએ રંગબેરંગી બંગડીઓ પહેરેલી હતી. વાતમાં ખબર પડી કે તે પણ લંડનથી જ આવી હતી. અમે સાથે જ જમ્યા, ખૂબ વાતો કરી, એકબીજાના ફોન નંબર અને ઈમેલ એડ્રેસ પણ આપલે કર્યા. સાંજે અમે છૂટા પડ્યા, પરંતુ મને લાગ્યું કે સુજીતાએ મારું મન ચોરી લીધું છે. મારો અને સુજીતાનો જુગ જૂનો સંબંધ હોય એમ મને લાગ્યું. મારે ફાઇનલ યરની પરીક્ષા હોય. મારે બીજા જ દિવસે લંડન પાછા જવાનું હતું. દિલ્હીથી મેં પ્લેન પકડ્યું, પરંતુ જતાં પણ મેં સુજીતા સાથે ફોન પર વાત કરી લીધી. મારી સાથે મારો કઝિન પણ હતો. મેં એને કહ્યું, મને સુજીતા બહુ જ ગમી ગઈ છે. પરંતુ એણે કહ્યું, તો આદિતિનું શું? આદિતિનું નામ સાંભળતા જ મારા પગ નીચેથી ધરતી સરકી ગઈ. થોડા વર્ષો પહેલાં મારા પિતાશ્રીએ એમના ખાસ મિત્રની દીકરી અદિતિ સાથે મારી સગાઈ કરી નાખી હતી. અમે લંડનમાં રહીએ છીએ, પરંતુ સમાજની રૂઢિઓથી ચુસ્ત છીએ. અદિતિ સુખી પરિવારની ગામડામાં રહેતી સુશીલ છોકરી છે. તેને બહુ ઓછું મળ્યું હતો, પરંતુ તે મને બહુ જ ચાહતી હતી. દિલ્હીથી લંડનની 8 કલાકની સફર દરમિયાન હું ગડમથલમાં રહ્યો. હવે 1 વર્ષ પછી તો મારા લગ્ન લેવાના હતા. સુજીતા મારા દિલો દિમાગ પર છવાઈ ગઈ હતી. જ્યારે અદિતિ, હું તેની સાથે પરણું તેની રાહ જોઈ રહી હતી. લંડન પહોંચ્યા બાદ સુજીતાને હું ભૂલી ના શક્યો, પરંતુ થોડા દિવસો બાદ ઇન્ડિયાથી અદિતિનો પત્ર આવ્યો. તેણે લખ્યું હતું, આ વખતે તો આપણે મળી શક્યા નહીં, પરંતુ મારા હૃદયમાં તમે કૃષ્ણની જેમ બિરાજેલા છો. આઈ લવ યુ કેયુર. એના બીજા જ દિવસે સુજીતાનો ફોન આવ્યો. કેયુર, હું લંડન આવી ગઈ છું. તમારી યાદ આવતી હતી, એટલે આવતાની સાથે જ તમને પહેલો ફોન કર્યો. હું વિચારમાં પડી ગયો. એક તરફ મારી વાગ્દત્તા આદિતિ હતી, બીજી તરફ જેના તરફ હું આકર્ષાયો હતો તે સુજીતા હતી. આદિતિનો પત્ર ક્યારેક જ આવતો, જ્યારે સુજીતા સાથે હું રોજ ફોન પર વાત કરતો હતો. સુજીતા મને કહેતી હતી, કેયુર, મનથી હું તને વરી ચૂકી છું. મારી જિંદગી તારાથી જ શરૂ થાય છે અને તારાથી જ ખતમ થશે. એ પછી તો હું અને સુજીતા અવારનવાર મળતા. લંડનમાં કલાકો સુધી સર્કસ પાસે બેસી રહેતા, વાતો કરતા. હું ક્યારેક સુજીતાના ઘરે જતો. સુજીતાની નાની બહેનને પણ હું એના જીજાતી તરીકે ગમતો હતો. સમય વીતતો ગયો. એક દિવસ મારા પપ્પાએ મને કહ્યું, આ સમરમાં આપણે ઇન્ડિયા જવાનું છે. તારા લગ્ન લેવાના છે, એટલે તારા કપડાં પસંદ કરી લે. હું ચોંકી ગયો. મને સુજીતા પણ ગમતી હતી. બીજી બાજુ અદિતિ સાથે મારી સગાઈ થયેલી હોય, સામાજિક બંધન પણ હતું. અદિતિ સાથે સંબંધ તોડી નાખવા માટે કોઈ કારણ ન હતું. તે રૂપાળી હતી, MA સુધી ભણી હતી, પ્રતિષ્ઠિત પરિવારની પુત્રી હતી. છતાં મેં દલીલ કરી, પપ્પા, અદિતિ સાથે જ હું લગ્ન કરું એ જરૂરી છે? હા, તેઓ બોલ્યા, આપણાથી બીજું કાંઈ જ ના વિચારાય. હવે એ સગાઈ તોડી નાખીએ ને છોકરી આપઘાત કરે તો અમે તો સમાજમાં ક્યાંય ન રહીએ. સમાજ આપણને ફેંકી દેશે. ભવિષ્યમાં તારા સંતાનોને પણ કોઈ છોકરી નહીં આપે. અને એ રાત્રે અમે અમારા રૂમમાં ચાલ્યા ગયા. મારી મમ્મીને પણ અદિતિ જ ઘરમાં વહુ બનીને આવે તે જોઈતું હતું. આખી રાત હું ઊંઘી ના શક્યો. મેં વિચાર્યું કે હું અદિતિ સાથે સગાઈ તોડી નાખીશ તો મારા મમ્મી પપ્પા, કુટુંબીઓ, સમાજ અને અદિતિ એ બધા દુઃખી થઈ જશે. અને સુજીતા સાથે સંબંધ તોડું તો મારે સુજીતાને જ દુઃખી કરવાની છે. છેવટે મેં મારી બેસ્ટ ફ્રેન્ડ સમજીને સુજીતાને જ બીજા દિવસે ફોન જોડી તેની જ સલાહ લેવા નિર્ણય કર્યો. મેં ફોન પર સુજીતાને મમ્મી પપ્પાની ઈચ્છા વિશે વાત કરી અને એ કહે તેમ જ કરવા સલાહ માંગી. સુજીતાનો સ્વર ઉદાસ અને ભારે હતો. તે અત્યંત સમજદાર હતી. સુજીતા બોલી, તારી અદિતિ સાથે સગાઈ થયેલી છે તે વાતની મને ખબર છે. અદિતિને કે તારા મમ્મી પપ્પાને દુઃખી કરવાનો તને કે મને કોઈ અધિકાર નથી. પ્રેમમાં બધું પામવાનું જ હોતું નથી. મેં કહ્યું, ના સુજીતા, હું તને ચાહું છું. મને થાય છે કે આપણે ભાગીને કોર્ટ મેરેજ કરી લઈએ. સુજીતાએ કહ્યું, એમાં દુઃખી થવાનું જ હોય છે. હું એટલી બધી સ્વાર્થી નથી કે તારા માતા પિતા કે અદિતિ પાસેથી તને છીનવી લઉં. મારી સલાહ છે કે તું અદિતિ સાથે લગ્ન કરી લે. થોડા દિવસો બાદ હું અને સુજીતા ફરી મળ્યા. સુજીતાની એ જ સલાહ હતી. એણે કહ્યું, ભાગીને લગ્ન કર્યા બાદ જે મુશ્કેલીઓ આવશે તે પાર વિનાની હશે. લાંબી ચર્ચા બાદ સુજીતાએ મને અદિતિ સાથે જ લગ્ન કરવાની સાચા દિલથી સલાહ આપી.
ઘરે આવીને મેં અદિતિ સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી. મને તો પાછળથી ખબર પડી કે હું હા પાડું ત્યાં સુધી મારી મમ્મીએ દૂધ કે ચા નહીં પીવાની બાધા લીધી હતી. સમરમાં અમે ઇન્ડિયા આવ્યા. અદિતિ સાથે ધામધૂમથી મારા લગ્ન લેવાયા. લગ્નના દિવસે જ સવારે લંડનથી સુજીતાનો ફોન આવ્યો હતો. કેયુર, તું મને પ્રોમિસ કર કે હર હાલમાં તું અદિતિને ખુશ રાખીશ. મેં તેને પ્રોમિસ કર્યું. એણે મને ઓલ ધી બેસ્ટ કહી શુભેચ્છા પાઠવી. લગ્ન બાદ હું અદિતિ, મારા મમ્મી પપ્પા લંડન પાછા ફર્યા. અદિતિએ આવતા જ મને એટલો બધો પ્રેમ આપ્યો કે હું ધીમે ધીમે સુજીતાને ભૂલી ગયો. સમય વહેતો રહ્યો. અદિતિ હવે પ્રેગ્નેન્ટ હતી. ઘરમાં ખુશીનો માહોલ હતો. એક દિવસે સવારે મારા ઘરના લિવિંગ રૂમની ટીપોય પર એક પત્રિકા મેં જોઈ. સુજીતાના લગ્નની પત્રિકા હતી. ફરી એકવાર ભૂલાઈ ગયેલી વાત યાદ આવી ગઈ. જાણે કે રૂઝાયેલો જખ્મ તાજો થઈ ગયો. મેં એ લગ્નમાં ના જવાનો નિર્ણય કર્યો. હું સુજીતા જેટલો મજબૂત ન હતો. સુજીતા બીજા કોઈની સાથે સપ્તપદીના 7 ફેરા ફરે તે જોવાની મારામાં તાકાત ન હતી. પરંતુ લગ્નના દિવસે જ સુજીતાનો મારી પર ફોન આવ્યો. કેયુર, મારા લગ્નમાં જરૂર આવજે. મારે એકવાર તને જોઈ લેવો છે. ખબર નથી ફરી તું જોવા મળીશ કે નહીં. બસ આટલી જ ઈચ્છા છે. હું કંઈ બોલી શક્યો નહીં. એ ફરી બોલી, આપણો પ્રેમ આત્માનો પ્રેમ છે, શરીરનો નહીં. ત્યાગનો પ્રેમ છે. કાંઈ મેળવવાનો નહીં. જરૂર આવજે. હું રાહ જોઈશ. સુજીતાની ઈચ્છા અનુસાર હું તેના લગ્નમાં ગયો, પરંતુ તૂટેલા હૈયે પાછો આવ્યો. ઘરે આવીને ધીમે ધીમે સુજીતાને ભૂલવા મેં કામમાં મન પરોવ્યું. એ રાત્રે હું ફરી ઊંઘી શક્યો નહીં. બીજા દિવસે સવારે અદિતિએ ચા અને સ્થાનિક ન્યૂઝપેપર મારી ટીપોય પર મૂકતા કહ્યું, ગઈકાલે તમે જે લગ્નમાં ગયા હતા તે ફેમિલીને અકસ્માત થયો છે. મેં ઝડપથી અખબાર હાથમાં લીધું. સુજીતાને પરણમાં જે વર આવ્યો હતો તેની જાન લઈ જતી એક લક્ઝરી બસ અને ટ્રેન અથડાતા અકસ્માત થયો હતો. હું ધ્રુજી ઉઠ્યો. મેં ફોન કરીને તપાસ કરી તો માલુમ પડ્યું કે સુજીતા ગવાઈ હતી, પરંતુ તેના પતિનું મૃત્યુ નીપજ્યું હતું. સુજીતા વિધવા થઈ ચૂકી હતી. તે હોસ્પિટલમાં હતી. હું સીધો જ હોસ્પિટલ પહોંચ્યો. સુજીતા વિધવા થઈ ચૂકી છે તે માનવા હું તૈયાર ન હતો. મને ભગવાન પર ગુસ્સો આવ્યો કે ઈશ્વર કોઈ એક વ્યક્તિને જ આટલું દુઃખ શા માટે આપે છે. મેં એને સાંત્વના આપી. કલાકો સુધી તેની પાસે બેસી રહ્યો. રાત્રે ઘરે આવ્યો. મને આખી રાત વિચારો આવતા રહ્યા કે સુજીતા હવે કોને સહારે જીવશે. આદિતિ મારી બાજુમાં ઊંઘી ગઈ હતી. હું આખી રાત જાગતો રહ્યો. ઊભો થઈ આટા મારતો રહ્યો. છેક પરોઢિયે મારી આંખ મળી. હું જાગ્યો ત્યારે અજવાળું થઈ ચૂક્યું હતું. અદિતિ રોજની જેમ ચાનો કપ લઈ મારી પાસે આવી. તે મારી પાસે બેઠી. મારા હાથમાં હાથ પરોવીને બોલી, તમે સુજીતા સાથે લગ્ન કરી લ્યો. હું ચમક્યો. તે બોલી, હા, હું અત્યંત સ્વસ્થતાથી કહું છું. તમે સુજીતાને આપણા ઘરમાં લઈ આવો. હું તમારા ને સુજીતાના સંબંધો વિશે જાણું છું. સુજીતાએ મને સુખી જોવા પોતાના પ્રેમનું બલિદાન આપ્યું હતું. હવે મારો સુજીતાને કંઈક આપવાનો વારો છે. તમે, હું અને સુજીતા ખુશીથી સાથે રહીશું. સુજીતા અને હું બહેનોની જેમ જ એક ઘરમાં રહીશું. મેં કહ્યું, પણ લોકો શું કહેશે? અદિતિ બોલી, આપણા સુખની વ્યાખ્યા આપણે નક્કી કરવાની છે, સમાજે નહીં. તમે ખુશીથી સુજીતાને લઈ આવો અને આપણી જિંદગીને ખુશનુમા બનાવી દઈએ. ખૂબ વિચાર્યા બાદ એક દિવસ મેં નિર્ણય કરી જ લીધો. અદિતિ જેવી સ્ત્રી પણ આ જગતમાં હોય છે તે માનવા મારું મન તૈયાર ન હતું. હું સુજીતાને મળ્યો. પહેલાં તો તે સંમત ના થઈ, પરંતુ ખૂબ પરિશ્રમ બાદ તે મારા ઘરે આવવા સંમત થઈ. અદિતિની હાજરીમાં જ મેં સુજીતાને પત્ની તરીકે ઘરમાં આવકારી અને આખા ઘરમાં અને સમાજમાં જબરદસ્ત ધરતીકંપ થયો. મારા મામા મામી, ફુવા ફોઈ અને આખા સમાજે અમારો બહિષ્કાર કર્યો. સુજીતાના સગા સંબંધીઓ તથા તેના સમાજે પણ તેનો બહિષ્કાર કર્યો. પરંતુ મને, અદિતિને કે સુજીતાને સમાજ શું કહે છે તેની કોઈ ચિંતા ન હતી. રહેવા લાગ્યા. સમાજ અમને ભૂલી જાય તે પહેલાં અમે સમાજને ભૂલી ગયા. આ વાતને વર્ષો વીતી ગયા. આજે અદિતિથી થયેલા મને 2 પુત્રો અને સુજીતાથી થયેલી એક દીકરી છે. બંને પુત્રો મેડિકલ કોલેજના વિદ્યાર્થી છે. મારી દીકરી સાયન્સ ફેકલ્ટીની વિદ્યાર્થીની છે. અમારું ઘર 6 સભ્યોથી ઘર ભર્યું છે. થેન્ક્સ ટુ અદિતિ, થેન્ક્સ ટુ સુજીતા.